दुख ना पे कांठे बहती जीवन आनंद धारा। जीवन મળ્યું છે જીવવા કહેતી જીવન આનંદ ધારા। ગુડ મોર્નિંગ વિજય કુમાર ધ ગ્રેટ ડાયરેક્ટર. આવો આવો દિનેશ આવો. ઘણા બધા દિવસે આમ અચાનક અને એ પણ ઓફિસે. અરે વાહ ભાઈ, કેવી વાત કરે છે. કેમ અમારાથી અચાનક ઓફિસે ના અવાય? અરે ભાઈ, અમને ખબર પડવી જોઈએ ને અમારા ભત્રીજા સાહેબ કોની ફિલ્મ ઉતારી રહ્યા છે. આ શું બોલો છો કાકા? આવો બેસો. કો શું લેશો, ઠંડુ કે ગરમ? એમાં એવું છે ભાઈ, જો કે ઠંડુ ફાવતું નથી, ગરમ લેવું નથી. એવું તો કેમ ચાલે હા કાકા? ચાલ ચાલ ચાલ, બધી વાત જવા દે. ચાલ મને કે કેમ ચાલે છે બધું? ધંધો ને બહુ સરસ ચાલે છે. શું છે, હમણાં ગુજરાતી ફિલ્મોનો જમાનો આવ્યો છે એટલે આપણો કામ ધંધો સારો ચાલે છે. અરે ભાઈ, મેં તારા ધંધા વિશે નથી પૂછ્યું, મેં તને પૂછ્યું કેમ ચાલે છે બધું. એનો મતલબ છે કેમ ચાલે છે તારું ઘર સંસાર. કેમ કાકા આવું પૂછવું પડ્યું? તને એમ કે અમને એ વાતની ખબર જ નહીં પડી એમ? અરે વાતને તો પાંખો હોય છે, હવા સાથે ઉડતી ઉડતી જાય છે. કાકા એવી કોઈ વાત જ નહોતી કે મારે જાહેર કરવી પડે. છતાંય જાહેર થઈ ને. અરે કમાલ છે બેટા, 6 મહિના સુધી તારો પ્રોબ્લેમ આ રીતે ગૂંચવાતો રહ્યો, તેમને જાણ પણ ન કરી, એટલે આટલા બધા અમને પારકા ગણ્યા? નહીં નહીં કાકા, એવું નથી. મને એમ હતું કે હું પ્રોબ્લેમનું સોલ્યુશન થોડાક દિવસમાં લાવી દઈશ, પરંતુ વાત લાંબી ખેંચાઈ ગઈ અને હું પણ મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. તો બીજા બેટા, આપણે આ બધી દોડધામ, આ ભાગમ ભાગ, આ મહેનત શાના માટે કરીએ? આપણા જીવનમાં સુખ આવે, આપણે સુખી થઈએ એના માટે, બરાબર? પણ હવે જ્યારે આપણે પોતે દુઃખી હોઈએ તો પછી આ દોડધામ, આ મહેનતનો શું અર્થ છે? કાકા મને થોડા દિવસ પહેલાં એવો વિચાર આવેલો કે આ વાત હું કાકીને આવીને જાણ કરું, પરંતુ પછી હું ભૂલી ગયો અને ફરીથી કામમાં વ્યસ્ત થઈ ગયો, એટલે આવી ના શકાય. ભગવાનનો પહાડ માર કે તને સમય ના મળ્યો ને તું તારી કાકી પાસે ના ગયો. તારી કાકીનો સ્વભાવ તો તું જાણે છે ને. તારી કાકી અને હિન્દી પિક્ચરની પેલી લલિતા પવાર બે સરખા. આ લોકોને ઘરમાં સુખ શાંતિ હોય ને એ પોસાતું જ નથી, પચાવી નથી શકતા બધા. અરે બેટા, તું એની પાસે ગયો હોત ને તો તને ઊંધા રેવાડે ચડાવી દે. અરે કાકા કેમ કાકી વિશે આવું બોલો છો? કાકીનો સ્વભાવ તો બહુ સારો છે, તમારી જોડે બહુ સારી રીતે વર્તે છે. બોલાવે ભાઈ, બોલાવે બોલાવે. પેલી કહેવત છે ને કે માં કરતા માસી વધારે વાલી લાગે. કારણ શું કે માસીને વાલ કર્યા છે, બીજી કોઈ જવાબદારી જ નથી હોતી ને. નહીં કાકા, પણ મને એમ હતું કે જો હું આ વાત કાકીને કરું તો કાકી રીટાબેનને વાત કરે, તો રીટાબેન મારી વાત એમના ઘરમાં કરે ને. અરે ભાઈ, તું રીટાની ક્યાં વાત કરે છે? આ રીટા છે ને તારી બેન, એ એની માની ઝેરોક્સ છે, ઝેરોક્સ. હશે કાકા, પણ મને એમ વાત કહો કે આ વાતની જાણકારી તમને મળી ક્યાંથી? બીજે બેટા, તારે સાસરે. હકીકત તને સાચું કહું તો તારા સાસરી પક્ષવાળો માણસ છે ને બહુ સારો છે. એમાંય દશરથભાઈ અને સુશીલાબેન તો એમ સમજ કે ભગવાનના માણસ છે. હવે એકવાર કેવું થયું કે એમના શાળાના દીકરાની ખબર પૂછવા હું એમને ઘેર ગયો, એટલે દશરથભાઈ મને અચાનક પૂછ્યું કે વિજયકુમાર તો તમારા ભત્રીજા થાય એટલે તમને ક્યારેક મળતા હશે ને? નવી લાગી એટલે મેં પૂછ્યું, અરે મેરો આવો સવાલ કેમ કરો છો? તો મળતા જ હોય ને. ત્યારે એમણે મને બધી વાત કરી. તારે હા કાકા, વાત જાણે એમ છે કે તમે તો જાણો જ છો કે મારે રહ્યો ફિલ્મનો ધંધો, એટલે ઘણી બધી લેડી આર્ટિસ્ટોને મળવાનું થાય. મારે એમને તૈયાર કરવા પડે, એમને શીખવાડવું પડે, સમજાવવું પડે, એમની સાથે રિહર્સલ્સ કરવા પડે. હવે આ બધું ભારતી જોતી અને એને ગમતું નહીં. ઘણીવાર આ બાબતે અમારે ચર્ચાઓ થતી અને મને ગુસ્સો આવી જતો. હું કંઈ કહું, હું એને બોલું અને એને ખોટું લાગી જાય.
જાણું છું બીજા બેટા, તારો ધંધો જેવો છે ને એ કોઈ પણ પત્નીને પસંદ ન કરે, અને એમાં પાછી તું જુવાન જુવાન છોકરીઓ સાથે રિહર્સલ કરે એ સ્વાભાવિક છે કે એને ન ગમે, પણ એના પર ગુસ્સે થઈને એનું અપમાન ન કરાય. તો શું હું મારો ધંધો બંધ કરી દઉં? ધંધો બંધ નહીં કરવાનો, પણ આપણે પત્નીના દેખતા એ બધા રિહર્સલો બંધ કરી દેવાના, અને પત્નીને વિશ્વાસ કરીને સમજાવું કે તું જો આ બધું કરું છું એ તો માત્ર એક મારો રિહર્સલનો ભાગ છે, મારા પ્રોફેશનનો ભાગ છે, બસ. એ મારી ભૂલ હતી અને મેં એ કબૂલ પણ કરી લીધી છે. દશરથભાઈનો પુત્ર સુમન એ મને મળવા આવ્યો તો મેં એને પણ આ વાતની જાણ કરી હતી. જ્યાં સુધી મારું માનવું છે તો ભારતીને પણ હવે મારામાં વિશ્વાસ આવી ગયો. તો પછી બીજા બેટા હવે તારે ધ્યાન રાખવાનું, અને તારે જાતે જ જઈ અને ભારતીને મનાઈ લેવાનું. જો બીજું એક વાત કહું બેટા, આ સ્ત્રીઓ છે ને એ પ્રેમની માનની ભૂખી હોય છે, અને એકવાર એને પ્રેમથી તું વાત સમજાવીશ ને ફટાક દઈને માની જશે. હા, ભલે કાકા, હવે મારાથી આવી ભૂલ નહીં થાય. ચાલ તો હવે જાઉં, નીકળું, અને તેમ છતાંય જો કંઈ તકલીફ પડે તો પાછો મને યાદ કરજે. પણ હા, ભૂલે ચૂકે તારી કાકી પાસે ના જતો, નહીં તો બધું ઊંધું ચોપટ થઈ ગયું, સમજી ગયો ને? ચાલ જાઉં તારે, આવજે. હેલો. હા હા હા, બોલો બોલો વીરભાઈ, કેમ છો? ના 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 ના, સરસ, જી આવ્યા એમ ને, સારું કર્યું. ના 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 ના, અરે અમે કાંઈ ના બોલીએ, અમારાથી બોલાય જ નહીં. વિજયકુમાર અમારા જમાઈ થાય, જમાઈને તો અમે માન આપીએ. હા હા, સરસ સરસ. ના 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 ના, બે માણસની માથાકૂટ હોય, કોઈ પણ કતરાટ હોય, ઝઘડો હોય તો અમારાથી વચ્ચે ન બોલાય. હા, તમે કાકા છો, બોલી શકો. હા, સરસ સરસ. રિયા એમ ને, ઘણું સરસ. હા 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 હા, ભલે 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 ભલે, ચાલો. હા ભલે, આવો ત્યારે આવતા રહો. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, કહું છું, આ મોબાઈલ ઉપર કોની સાથે મંડ્યા હતા? આ તમારી દુકાન જવાનું મોડું નથી થતું? હે, અરે આપણા વેવાઈ દિનેશ કુમાર સાથે વાતો કરતો હતો. એમ? હા, તો એમને કઈ કામ હતું? હવે એમને કઈ કામ નહોતું, આપણે કામ હતું. આપણે એમને વાત નહોતી કરી ભારતી બાબતે, વિજયકુમારને મળવાની બાબત. હા, હું તો સાવ ભૂલી ગઈ. તો શું કર્યું એમણે, શું કર્યું? હા, એ વિજયકુમારને મળ્યા છે, એ વિજયકુમાર સાથે વાત કરી લેશે અને વિજયકુમાર મળવા આવશે. એમ? હા ભારતીબેનને મળવા વિજયકુમાર અહીંયા આવશે? હા હા હા, આવશે આવશે, ચોક્કસ આવશે. અને એમણે એ પણ કહ્યું હા. કે હંમેશા છે ને પતિએ જ પત્નીની માફી માંગવી પડે. હા, ભલે પત્નીનો વાંક હોય પણ પતિએ જ ઝૂકવું પડતું હોય છે. તો એ એમને વાત સમજાવી. એ કહું છું, હા, આ આપણા વેવાઈ આમ કેટલા સમજદાર છે, નહીં? દેવા દે. અને તમે જવા દે ને, એમને તો વાતે વાતે સોરી બોલવાની ટેવ પડી ગઈ છે. એટલે અરે ભૂલથી ચાલતા ચાલતા રસ્તામાં જતા હોય ને વેવણને હાથ અડી જાય ને તો વેવણને સોરી કહી દે. તો એ તો બહુ સારી ટેવ કહેવાય. પેલી કહેવતમાં કહું છે ને, નમે એ સૌને ગમે. એ કહેવતમાં એવું કહ્યું છે, પણ બીજી એક કહેવતમાં પણ કહ્યું છે કે નમન નમન में फेर है बहुत नमी नादान. બોલી લીધું. તમને આમ છે ને સારી કહેવતો યાદ રાખવાની ટેવ જ નથી. હવે આપણે આ ચર્ચા બંધ કરીએ, આપણે મૂળ વાત કરીએ. આપણે વિજયકુમાર અને ભારતીબેન ક્યારે મળવાના છે? એકો એ વાત કરી કે વિજયકુમાર આવી અને ભારતીને લઈ જશે. શું વાત કરો છો? હા, ખરેખર આ દિવસની તો હું રાહ જોતી હતી. સાચું કહું સુશીલા, હું ભલે ઘરમાં હસતું મોઢું રાખીને ફરતો, મારી સાથે મજાક કરતો, પણ મારા મનમાં એક ચિંતા કોરી ખાતી હતી કે મારી બેન સાથે
એવું તો શું બન્યું કે એને રિસાઈને મારા ઘરે આવવું પડ્યું? હવે હવે એ પાછી એના ઘરે નહીં જાય? શું આ વાતનો કોઈ ઉકેલ નહીં આવે? આ ચિંતા મને સતત ખોરી ખાતી હતી. સાચું કહું, એ પાછી ઘરે જાય એ વાતનો આનંદ મને ખૂબ રહેતો. અને આજે વેવાઈ આપણા સારા સમાચાર પણ આપે. સાચું કહું ને, તમે કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું, તો પછી ભગવાન આપણી સાથે શું કામ ખરાબ કરે? પણ હવે ખરાબ થશે, કે બહુ ખરાબ થશે. હં? કારણ કે હું તારી જોડે વાતો કરવા ઊભો રહીશ તો દુકાને નહીં જવાય, અને દુકાને નહીં જવાય તો ધંધો નહીં થાય, ધંધો નહીં થાય તો પૈસા નહીં આવે, પૈસા નહીં આવે તો આપણું ખરાબ થવાનું જ છે. એમ મશ્કરી પતી ગઈ. હવે પધારો, જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જાઓ. કૃષ્ણ. દુકાને જવાનું મોડું થાય. જાઓ ને. એ સુશીલા, હા આપણા લગ્ન થયા ને હા. પછી હું આમ દુકાને જતો તો તું મને કેવું આમ પાય કે તેવું એવું બાઈક આપે? ત્રણ છોકરાના બાપ છો, જાઓ. ઘરમાં બબે વહુઓ ભરે છે, જાઓ. જય શ્રી કૃષ્ણ, જાઓ. જય શ્રી કૃષ્ણ નહીં કે ચિરાગ, આજે તમે ઓફિસ જાઓ છો તો શું, જે પહેલા જતો હોઈશ એમ અત્યારે જઈશ. ના, મારું કહેવાનું એમ નથી, પણ ઓફિસ જાઓ છો તો પછી ત્યાં જઈને પાર્ટીઓ ના કરતા, સમજ્યા? એટલે હું ઓફિસમાં જઈને પાર્ટીઓ કરું છું? ના ના, ઓફિસમાં તો તમારે કામ જ કરવાનું હોય છે ને, પણ ત્યાં જઈને પછી પાર્ટીઓ થઈ જાય છે ને. બસ બહુ ડાપણ કરવાની જરૂર નથી હો, મને બધી ખબર પડે છે. એ તો સારું જ કહેવાય ને. અને હા ચિરાગ, આજે ઓફિસથી પાછા આવો ને તો પછી મારા પપ્પાના ત્યાં પણ જતા આવજો. કેમ? હવેથી ઓફિસેથી પાછા આવતી વખતે મારે તમારા પપ્પાને મળવાનું છે એવો નિયમ રાખ્યો છે? પૂરી વાત સાંભળશો? મારા પપ્પાને આંખે મોતિયો ઉતરાવ્યો છે તો એમની ખબર પૂછતા આવજો એમ કહું છું. અચ્છા, આમ વાત છે. એમ પહેલા કેને ડાલી? હા, મળતો આવીશ અને ખબર પણ પૂછતો આવીશ. હા, પણ ધારા, ભારતી ફોઈએ શું વિચાર્યું? ફુવાને મળવાની ઈચ્છા છે કે નહીં? ઈચ્છા તો હોય જ ને ચિરાગ, પણ બધા પુરુષો એક સરખા હોય છે. પત્નીની જરૂર તો હોય છે પણ ગરજ દેખાડતા નથી. એ જ તો પુરુષોની આવડત હોય છે. સ્ત્રીની લાગણીને પોતાની આવડત સમજવાની ભૂલ ના કરશો ચિરાગ. એટલે તારું કેવું એમ છે કે ફોઈને ફુવા માટે લાગણી છે, તો પછી ફોઈએ ફુવાને મળવું જોઈએ એવું મારું માનવું છે. તારું માનવું તો મારું પણ એવું જ છે, અને આપણા માનવા મુજબ જો ફુવા ફોઈને બોલાવશે તો તે મળવા જશે જ. પણ ફોઈ જતા રહેશે પછી તને ઘણી દુઃખ થશે. ના રે, ફોઈ એમના ઘરે જાય એમાં મને શું દુઃખ થવાનું હતું? પણ હા, ઘરમાં ખાલી પોવર થશે. મનની વાત કરવા માટે માણસની ખોટ પડશે. સાચું કહું, મમ્મી પપ્પાને તો બિલકુલ નહીં ગમે. સાચી વાત છે તારી. ફોઈની હાજરીના કારણે મમ્મીને પણ કોઈ પણ પ્રકારની ચિંતા નહોતી, અને પપ્પાને પણ એમની બેન સાથે હતી તો કેટલો બધો આનંદ હતો. પણ શું કરીએ, ફોઈને જવું તો પડશે જ. ચિરાગ, એક સ્ત્રીને કેટલાના મન સાચવવાના હોય છે. મા બાપ સાથે દીકરી બનીને રહેવું પડે, પતિ સાથે પત્ની બનીને, ભાઈ સાથે બેન બનીને ને બાળકો સાથે માં બનીને, દરેકની સાથે પ્રેમથી હળીમળી જવું પડતું હોય છે. હા, સાચું કહું ને ધારા, તો આ બધું યુગોથી ચાલતું આવ્યું છે. તો પણ આજનો પુરુષ સ્ત્રીને મહત્વ આપતો નથી. એ તો એને ઉતરતી કક્ષાની જ સમજે છે, એને મૂર્ખ સમજવાની ભૂલ કરે છે. હકીકતમાં સ્ત્રી મૂર્ખ હોતી નથી. આ તો પોતાના સંસારમાં મુશ્કેલી ના આવે ને એટલે મૂર્ખ હોવાનો દેખાવ કરતી હોય છે. ખબર પડી ગઈ, મને ખબર પડી ગઈ કે તમે સ્ત્રીના વખાણ કરીને શું કહેવા માંગો છો. જો કે હું તો તને મૂર્ખ સમજતો જ નથી, અને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન પણ નથી કરતો. અને આવી ભૂલ કરતા પણ નહીં, કારણ કે મને તમને મૂર્ખ બનાવતા વાર નહીં લાગે.
ઘરમાં છો કે? અરે દિનેશ કાકા, ભારતી તું છે? હા. કેમ દશરથલાલ ને ભેવાણ ક્યાં છે? ભાઈ દુકાને ગયા છે અને ભાભી મંદિરે ગયા છે. બેસો ને. અરે ભારતી આ બાજુ આવ્યો તો મને થયું લાવ મળતો જો. આ મૂળ થયું એવું ને કે આ તારી કાકીએ મને ગેસનો બાટલો નોંધવા માટે મોકલ્યો હતો. એટલે હું તો ગયો ગેસ વાળાની ઓફિસે. હવે ત્યાં ગયા પછી ખબર પડી કે ત્યાં તો રિસેસનો પીરિયડ છે, એ બાકીનો સમય કાઢવો ક્યાં? એટલે મનમાં થયું લાવ આટલે સુધી આવ્યો છું તો રીટાની પણ ખબર કાઢતો જો, મળતો જો. રીટાનું કામ છે, બોલાવે ને. ના ના ના, અરે બેસ બેસ બેસ. મારે રીટા એવું કઈ ખાસ અગત્યનું કામ નથી. જો કે સાચું કહું ને તો મારે તારું જ કામ હતું. મારે તારી સાથે થોડી વાતચીત કરવી છે. મારી સાથે શું વાત કરવી છે, બોલો ને. જો ભારતી, તું તો જાણે છે કે તારા મિસ્ટર વિજયકુમાર એક કૌટુંબિક અમારો સગો થાય, એટલે કે મારો ભત્રીજો થાય. હવે વિજયના મમ્મી પપ્પા તો વર્ષોથી મુંબઈમાં રહે છે. વિજયને શું છે કે નાનપણથી જ એક્ટિંગ, નાટક, સિનેમા આ બધાનું બહુ જ એકદમ ક્રેઝી હતું, ગાંડો હતા બધાની પાસે. જોકે એના મમ્મી પપ્પાને આ બધું બિલકુલ પસંદ નહોતું, પણ વિજય નાનપણથી જ ખૂબ જિદ્દી છે. ના પાડે છતાં એની જીદ છોડે નહીં. એટલે એણે એનો આ શોખ ચાલુ રાખ્યો. ધીરે ધીરે આગળ વધતો ગયો, એમાંથી એક સારો અભિનેતા થઈ ગયો અને સમાજમાં મોટી પ્રતિષ્ઠા મેળવી એણે. ખબર છે કાકા, અને એમની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને જ મારા બા બાપુજીએ મારા માટે એમને પસંદ કર્યા. નહીં 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 ભારતી, એવું નહીં બોલે, એવું નહીં બોલો. માત્ર તારા મમ્મી પપ્પાએ પસંદ કર્યા એટલે જ લગ્ન કર્યા એવું નથી. મને ખબર છે લગ્ન કર્યા એ પહેલા તમે એકબીજાને મળ્યા, એકબીજાના વિચારો જાણ્યા, એકબીજાને પસંદ કર્યા, પછી તમારા લગ્ન થયા હતા, બરાબર ને? બરાબર. જો ભારતી, આમાં વિજય નાનપણથી જિદ્દી થતો જ, એને આ ચાલુ રાખ્યું, એમાં આગળ વધતો ગયો. ધીરે ધીરે એ એક એક્ટરમાંથી ડિરેક્ટરમાં ટર્ન થતો ગયો અને ખરેખર ખૂબ સફળ ડિરેક્ટર પુરવાર થયો. એટલે મોટા મોટા પ્રોડ્યુસરો પણ એમના પોતાના કામ એને આપવા માંડ્યા. આ રીતે પ્રગતિ કરતા કરતા એણે સમાજમાં એની પોતાની લાઈનમાં એક ચોક્કસ સ્થાન બનાવી દીધું એનું. હા કાકા, પછી તો એમના મમ્મી પપ્પા પણ ખૂબ ખુશ હતા. લોકો એમને મળતા, અભિનંદન આપતા, રાજી થતા. ભારતી સાચું કહેજે, વિજયને જે અભિનંદન મળતા, લોકો એના કામથી ખુશ થતા, એ જે એક આનંદમય વાતાવરણ ઊભું થતું, આ બધાથી તારા મનમાં આનંદ નથી થતો? હવે જો તું જાણે છે ને કે આજકાલના જુવાન છોકરા છોકરીઓમાં આ ફિલ્મ, નાટક, એક્ટિંગ આ બધાની ક્રેઝ છે. એટલે સ્વાભાવિક છે કે આ જુવાન છોકરા છોકરીઓ વિજય જેવા એક સફળ પ્રોડ્યુસર, સફળ ડિરેક્ટર, સફળ એક્ટર એનો લાભ લેવાનો પ્રયત્ન કરે. અને એ બી સ્વાભાવિક છે કે વિજય આવા જુવાન છોકરા છોકરીઓને ટ્રેનિંગ આપીને આગળ વધવાનો પ્રયત્ન કરે. એટલે એ લોકોને ટ્રેનિંગ આપે એ એને ધંધાનો એક ભાગ કહેવાય, બરાબર છે? હવે ધંધાનો જે ભાગ છે એ પ્રવૃત્તિ સામે તમે મનમાં શંકા કુશંકા કરો અને તમારો પોતાનો ઘર સંસાર ભાગવા તૈયાર થઈ જાઓ, એ ડાપણ તો ન જ કહેવાય. સાચી વાત છે કાકા. મારી ખોટી શંકાએ મને ખૂબ ડિસ્ટર્બ કરી હતી અને સાથે સાથે મેં ભાઈ ભાભીને પણ ખૂબ દુઃખી કર્યા. અને હવે મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. થાય 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 ભારતી, થાય. ભૂલ ભાઈ કોનાથી નથી થતી. માણસ નાનું હોય કે મોટું, ભૂલ તો થાય. પેલી કહેવત છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર. પણ જો એકવાર થાય ને એની ભૂલ કહેવાય, પણ એ ભૂલ જો વારંવાર રિપીટ થતી જાય ને તો એને ભૂલ નહીં, એ મૂર્ખતા કહેવાય. અને મને પાકો વિશ્વાસ છે કે તું મૂર્ખ તો નથી જ. હા કાકા, મને એ વાતનું દુઃખ છે કે મારા સમજ્યા વગરના પગલાએ કેટલાને દુઃખી કર્યા. પરંતુ એ પણ બરાબર છે કે સિનેમાના લાઈનમાં રહીને વિજય મારી માટે વફાદાર રહી શકે છે. એ શંકાનું પણ સમાધાન થયું.
ધેટ્સ ગુડ, બહુ સારી વાત છે. તમારથી તો હું હવે વિશ્વાસ રાખું ને કે હવે પછીનું તમારું લગ્ન જીવન ખૂબ સુખમય, શાંતિવાળું અને આનંદદાયક હશે. હા, ચાલ હું જાઉં. કહેજે બેન આવી ગયો તો પછી મળીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખ દુઃખ ના બે કાંઠે વહેતી જીવન આનંદ ધારા. જીવન મળ્યું છે જીવવા કહેતી જીવન આનંદ ધારા.